સુરતના જાણીતા કોર્પોરેટર અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલ દેસાઈએ 60 વર્ષની વયે દિલ્હી ખાતે આયોજિત મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્લાસિક સ્પર્ધામાં સેકન્ડ રનરઅપ અને મિસિસ ક્લાસિક આઇડિયલનો ખિતાબ જીતીને સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેમણે સિલ્ક સાડી અને ડાયમંડ સિટી સુરતનું પ્રતિનિધિત્વ કરતા સિલ્ક સાડી અને ડાયમંડ નેકલેસ પહેરીને આત્મવિશ્વાસપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. સોનલ દેસાઈની આ સિદ્ધિ દર્શાવે છે કે ઉંમર માત્ર એક આંકડો છે અને મજબૂત ઈચ્છાશક્તિથી કોઈપણ સપનું પૂર્ણ કરી શકાય છે, જે સુરતની મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. નમસ્કાર, હું સોનલ સંજય દેસાઈ સુરતથી બોલું છું. મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્વીન 2025માં મેં પાર્ટ લીધો હતો, જેમાં હું સેકન્ડ રનર્સઅપનું ટાઇટલ જીતી ગઈ છું. આ હરીફાઈમાં ભાગ લેવા માટે અગાઉ 1.5 મહિના પહેલાં તલવાર શીખવાનું ચાલુ કર્યું હતું અને મારી ડિઝાઇનરો પાસે સરસ કપડાં સીવડાવીને તૈયારી ચાલુ કરી દીધી હતી. આ શોમાં મને ટેલેન્ટ બતાવવાનો મોકો મળ્યો અને ભારત દેશનું નામ રોશન કર્યું, જેનો મને ગર્વ છે. આ શોમાં 84 પાર્ટિસિપેટ હતા, જેમાં સૌથી મોટી ઉંમરવાળી હું જ હતી, 59 યર્સ, અને તલવાર ચલાવીને મેં સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ અને ટ્રેડિશનલ આપણું ઇન્ડિયન કલ્ચરને રજૂ કર્યું હતું, જેમાં ગુજરાતી સાડી પહેરીને ગુજરાતને અને ડાયમંડ સિટી અને સિલ્ક સિટી એટલે ડાયમંડ અને સિલ્કની સાડી પહેરી હતી. એટલે સુરતને રિપ્રેઝન્ટ, ગુજરાતને રિપ્રેઝન્ટ અને સાંસ્કૃતિકને રિપ્રેઝન્ટ, ઇન્ડિયન કલ્ચરને કરીને હું જીતી ગઈ હતી ટાઇટલ. મને ખૂબ ગર્વ છે અને આવી રીતે મહિલાઓને પ્રોત્સાહન મળે કે પોતે હિંમત કરીને આ શોમાં પાર્ટ લે અને પોતાનું નામ કમાય. અને ખૂબ શુભેચ્છા બધાને.